ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। તેમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપા કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે ત્યારે ઉપલેટાના સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવે છે। આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે। રાસ ગરબા રામધૂન સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમો યોજાય છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। હું ભાવેશ સુવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટા। કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટામાં 20 વર્ષ પહેલા મારા પિતા શ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી। કૃષ્ણા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા અખંડિતતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ઉચ્ચ નીચના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી। ઉપલેટામાં શરૂઆતમાં 17 વર્ષ પહેલા અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી। 17મું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું। તે પછી ગણેશ ઉત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, નવરાત્રી હોય, જન્માષ્ટમી મેળો હોય, એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો કૃષ્ણા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે, જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે। આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રી મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે। એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખના ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ફંડ ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે।